હારીજ પોલીસની દબંગાઈ આવી સામે। હારીજ પોલીસે પત્રકાર પર કર્યો હુમલો। હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જ પોલીસ કર્મીએ કર્યો હુમલો। હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને માર્યો ઢોરમાર। ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે છે હેન્ડીકેપ। પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા। હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા મરાયો ઢોરમાર। હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાંય પોલીસ કરી રહી છે પત્રકાર પર હુમલા। કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોને આપી છે કોન્સ્ટેબલને છૂટ? વિનોદ ઠાકોરને ઢોર મારતા સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહોશ હારીજ પોલીસના કોન્સ્ટેબલને કોને આપી છે સત્તા? રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। હું પત્રકાર તરીકે કામ કરું છું। ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી। તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નારુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે। એવું મારી જોડે બે પણ સાક્ષી હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા ચાલુ હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે। મારા પર હુમલો કર્યો। હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા લોહી જોઈ શકો છો અને હુમલા કરવામાં આવશે। પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હટાવીએ છીએ, તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને લાલાભાઈ નારુદા તરીકે કંઈક સભી ચાલવાનું છે। જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ નારુદા છે તે દંભાણ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે। તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ વડે કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરજો। ફરિયાદ ઓછી થાકી જવાય અને મીઠિયા ચોથી તારીખ પર હુમલો કરવામાં આવે તો ભાઈ અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે।